વિવિધ પ્રકારની વેલીઓનો જે મંડપ હોય, મંડપો હોય, તો એને પણ કુંજ કહેવાય. પછી જાત જાતના વૃક્ષો, કુંજનો અર્થ બીજો થાય સમુદાય થાય, એટલે કે એક નહીં પણ અનેક પ્રકારના વૃક્ષો હોય જ્યાં, તો એને પણ કુંજ કહેવાય. આ થયો આપણો કુંજનો અર્થ. એટલે એ અર્થ પ્રમાણે દર્શન કરતા હમણાં આરતી વખતે ઠાકોરજીના દર્શન, આજે ભગવાન વિવિધ શણગારમાં એટલે કે કુંજ ગલીમાં પ્રભુ બિરાજ્યા છે, એમાં દર્શન આપણને થઈ રહ્યા છે. અને આ અર્થ ગુરુજીએ કીધો એટલે પછી આમ ગણવા માંડ્યો. ગુરુજી કીધું વિવિધ પ્રકારના લતા વૃક્ષ એને કુંજ કહેવાય. પછી ગણવા માંડ્યો આરતી વખતે જ આ વિચાર ફર્યા અને ગણવા માંડ્યો. તો અત્યારે જે આપણે ઓરિજિનલ વૃક્ષ જેનાથી આપણે આ કુંજ ભર્યો છે, ભગવાનના આગળ જે બધા વૃક્ષો જેના આપણે દર્શન કરીએ છીએ, એની કુંજ ગલી ભરીને ભગવાનને પધરાવ્યા છે. તો બરાબર એ અત્યારે તમે ઉભા થઈને ગણજો, અત્યારે ગણતા નહીં, સમજ્યા કરજો. બરાબર 11 છે આ લતા છે મંડપમાં. આજે 11 આજની એકાદશી કુંજનો મહિમા, એટલે આજે એકાદશીનો દિવસ અને આ વૃક્ષો 11 પ્રકારના છે. અને આપણી ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો, 11નું મન, એટલે કે 11 ઇન્દ્રિયો, 11 ને 11 આ બધું ભગવાનના ચરણોમાં સમર્પિત થાય એટલે અહીંયા કુંજ ગલી. હવે ગણજો, એકાદ ખૂટે કદાચ તમને તો આપણે પેલા ગુરુજીએ ધર્મવાસમાં કથા કીધી કે ને, પેલા મહાદેવજી ફટોટિયા મહાદેવજી ઢોળકા, તમે કેટલી વાર ગણો એટલી વખત અલગ અલગ આંકડો આવે. હવે એમાં તમારે બધા ગણજો ઉભા થઈ ત્યારે, અને એમાં દરેક અલગ અલગ આંકડો આવે તો એમાં મારો વાંક કાઢતા નહીં. મને કહેશો તો હું તમને ઘણી બતાડીશ. છેક ચરણમાંથી, છેક નીચે જે પાથર્યા છે કે નીચે શણગાર કર્યા છે, સિંહાસનના ઓટલેલી છે, ત્યાંથી લઈને છેક આપણી શિખર સુધી પુષ્પો સાથે બધી મળીને આઈટમ 11 થાય છે. 11 ઇન્દ્રિયો અને એકાદશીનો દિવસ અને આ કુંજ ગલી, તો આ બધું જ આપણા ભગવાનના ચરણોમાં સમર્પિત થાય અને ભગવાનમાં આપણે જોડાઈએ તો એ સાચો કુંજ ભર્યો કહેવાય. તો આવી કુંજ ગલીમાં ભગવાન બિરાજે છે એવું પ્રેમાનંદ સ્વામી કહે છે. પણ હવે કુંજ ગલી સ્વામીને ખબર કેવી રીતે પડી? પ્રેમાનંદ સ્વામીને કે ભગવાન આજે કે બિરાજ્યા છે બંગલામાં, અને એ બંગલો પાછો ક્યાં આવ્યો છે? વૃંદાવન કી કુંજ में બંગલા. તો પ્રેમાનંદ સ્વામીને કેવી રીતે ખબર પડી કે ભગવાન આજે અહીંયા બિરાજે છે? સ્વામી એવી રીતે જાણી ગયા કે ભગવાનની સાથે સંતનું તાદાત્મ્યપણું, એકાત્મ ભાવ, તાદાત્મ્યપણું હોય છે. એટલે સ્વામીને ખબર પડી કે આજે બંગલામાં કઈક અવાજ સંભળાય છે. પ્રેમાનંદ સ્વામી અવાજ સાંભળી ગયા. અવાજ સાંભળ્યા પછી ખબર પડી કે અવાજ ક્યાંથી આવે છે, અને અવાજની દિશા તરફ સ્વામીએ લક્ષ્ય રાખ્યું. ત્યારે સ્વામીને ખબર પડી ઓહ, આ તો કોઈ બંગલામાંથી અવાજ આવતો લાગે છે. અને એ બંગલો પછી કે છે ને કે એડ્રેસમાં જુદું જુદું વિભાગવાર આવે કે ફલાણો ભાઈ બંગલો, ફલાણી શેરી,
અને કુંજ ગલી પાછી વૃંદાવન મળ્યો. એડ્રેસ આખું થઈ ગયું. એ સ્વામીને અવાજ સંભળાઈ ગયો કે આજે બંગલે મેં બાજે. તો પ્રેમાનંદ સ્વામીને એ અવાજ સંભળાયો. ભગવાન આજે પણ કુંજગલીમાં બિરાજે છે અને ભગવાનના પોતાના ભક્તની સાથે ઠાકોરજી એ રાસ રમે છે. અને રાસ રમે ત્યારે ભક્તો ઉપડે ને અને પછી ક્રમ બાય ક્રમ છેલ્લો ઠમકે માંડે પાવ ઠાવ તારે, છેલ્લો ઠમકે માંડે પાવ ઠાવ તારે, હેવાજે ઘૂઘરડીનો ઘેર કહી એ કહી શોભા ન જાય પ્યારા કાનની રે. છેલ્લો ઠમકે માંડે પાવ ઠાવતા વાજે ઘૂઘરડીનો ઘેર. ત્યાં કેવો સરસ ઘૂઘરડી શબ્દ વાપર્યો. વાજે ઘૂઘરડીનો ઘેર. એ ઘૂઘરી ક્યારે વાગે? જ્યારે હરખા પગ પડે ત્યારે. આમ ઢીલી 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 મળતી કાન હલાવે એમ પગ ઉપાડો તો ઘૂઘરુનો અવાજ સંભળાય નહીં. એટલે તમે જોજો ઘણા ગાજર કે કોઈ કઈ પહેરી હોય ને ત્યારે પગ માંડશે તો જુદી રીતે માંડશે. બધાને સંભળાય આમ છામ 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 કરતા હેડ્યા આવતા હોય. એમણે એકલાએ કઈ જાજર પહેર્યા હોય એમ એટલે આજુબાજુ વાળાનું ધ્યાન જાય. એટલે એ પગ માંડવાની રીત અલગ હોય તો એ અવાજ સંભળાય. કઈ ના સંભળાય. ધીમે ધીમે આપણે જેમ તાળીઓ પાડીએ એમ પગ મૂકતા હોય તો કઈ ના સંભળાય. તાળી કેવી પડે? તાળી પાડે પડતી હતી તારી રે પુણ્ય થાય 14 લોક થકી ન્યારી રે. એવી તાળી પડતી હોય, એવી તાળી પડતી હોય. 14 લોકમાં ક્યાંય એવી તાળીનો નાદ ન હોય એવી તાળી ભગવાનના ભક્તો પાડતા હોય, એવી તાળી વગાડતા હોય અને ભગવાનનું ભજન કરતા હોય તો ઠાકોરજી એ જ કુંજ ગલી. અહીંયા આગળ ઠાકોરજી આવીને બિરાજે. હમણાં સાંભળે ને કુંજ એટલે સમુદાય. કુંજ એટલે સમુદાય. ભગવાનના ભક્તોનો સમુદાય એ જ્યાં બેઠા હોય અને ભગવાનનું ભજન કરતા હોય તો એ છે કુંજ ગલી. તો આપણે ભગવાનના ભક્તો છીએ. આમ તો અમે દર્શન થાય છે કુંજ ગલીના, પણ અહીંયા પ્રત્યક્ષ કુંજ ગલી. તમે બધા ભગવાનના ભક્તો છો અને ભગવાનની કથા વાર્તા સરસ મજાની થાય છે તો પછી આપણી વચ્ચે ઠાકોરજી આવીને બેસી જાય. સાચી આપણી સંખ્યા હોય છે આપણે ભગવાનના ભક્તો છીએ. આ કુંજમાં, કુંજ ગલીમાં, વિવિધ વૃક્ષોમાં આ બધા હરિભક્તો રૂપે વિવિધ પુષ્પો ખીલેલા છે અને એની વચ્ચે ભગવાન આવીને બિરાજમાન થાય. તો એ ભગવાનનો ઘૂંઘરનો નાદ છે પ્રેમાનંદ સ્વામીને સંભળાયો છે. બીજા કોઈને સંભળાયો નહીં. તમને સંભળાય છે ઘૂંઘરનો, ભગવાનનો જે ઘૂંઘરનો નાદ છે અત્યારે સંભળાય છે? નથી સંભળાતો? નથી સંભળાતો? ના, નથી સંભળાતો. નહીં સંભળાય. આ કે સ્ટેશન મેચ કરવું પડે એટલે એમ નહીં સંભળાય. સીધા બે જાઓ, કતાર બે જાઓ બધા હરખા થઈને અને આંખો બંધ કરજો. મેં ખુલ્લી રાખી છો, તમે કરી છે કે નહીં એ જોવા માટે. આંખો બંધ કરજો અને પછી 5 વખત ઊંડા શ્વાસ લો. મનમાંથી, મગજમાંથી તમામ વિચારોને સ્ટોપ, પ્રવાહ બંધ કરી દો. તમારી દ્રષ્ટિને
વિચારોને, મનને, દ્રષ્ટિને, સંકલ્પને કેવળ મન તરફ, હૃદય તરફ લઈ જાઓ. બંધ આંખોએ ધીમે 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 આપણને પ્રકાશ, અચ્છા પ્રકાશની અનુભૂતિ થશે. अच्छो प्रकाश देखाશે. એ આછા પ્રકાશમાં ભગવાનનું ધ્યાન કરો, પરમાત્માનું. ત્યારે સરસ મજાનું હસતું મુખારવિંદ, અમી ભરેલી દ્રષ્ટિ, આશીર્વાદ આપતો એવો અભય વરદ, આવા ભગવાનના દર્શન તો થશે. હજુ પ્રયત્ન કરો. ઘનશ્યામ મહારાજ. હવે જેને જે કઈ અનુભૂતિ થઈ હોય એ કહેતા નહીં, તમારા મનમાં રાખો. આ તો એક ખાલી ટ્રાય, અખતરો છે. આપણે ખાલી અજમાવી જોયું કે આપણું કઈક ખૂટે છે, માટે આપણને એ અવાજ સંભળાતો નથી. બાકી જેને જેને ઠાકોરજીના એ ગુંગરનો અવાજ સંભળાયો છે એ ભક્તો દોડીને ભગવાનની પાસે પહોંચી ગયા છે. ભાગવતમાં કથા આવે છે કે ભગવાને યમુનાના કિનારે વાંસળી વગાડી, ત્યારે એ વાંસળીનો અવાજ મધુરમ જગો મધુર વાંસળી ભગવાને વગાડી. સર 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 પર સધર અમર સર અનુસર કર કર વર ધર મેલ કરે હરિ હર સુર અવર અક્ષર અતિ મનહર હર હર અતિ ઉર હરખ હરે નિરપત નર પ્રવર પ્રવર ઘન નિરજર નિકટ મુકટ સિર સરવન મે ઘણ રવ પટ ફર ઘર પદ ભૂ ઘર રંગ પર સુંદર શ્યામર મેરે મર રંગ પર સુંદર શ્યામર હર હર પદ ઘુંઘર. અહીંયા ભગવાનના ચરણમાં ઘુંઘરનો વર્ણન આવ્યું. વાંસળી વગાડી તો વાંસળીનો અવાજ ફક્ત ગોપીઓને સંભળાયો. જાદુ કેવો છે જુઓ તમે. વાંસળીનો અવાજ કેવળ ગોપીઓને સંભળાયો, કોઈ ગોપાને સંભળાયો નહીં. કેમ કે બધા ઓફિસ ગયા હતા, બાકીના દુકાને બેઠા હતા, કોઈને ના સંભળાયો, અને ગોપીઓને એ અવાજ સંભળાયો અને પોતાના ઘરના કામ પડ્યા મૂકીને દોડી. સ્વામિનારાયણ ભગવાને એકવાર આવી રીતે અવાજ કર્યો, ઘુંઘર વગાડ્યું. ફક્ત ઘુંઘર વગાડ્યું અને એ ઘુંઘરનો અવાજ આમ ઠાકોરજી મોકલ્યો. ફક્ત એક ચિઠ્ઠી દ્વારા. ઘુંઘરનો અવાજ એક ચિઠ્ઠી દ્વારા ઠાકોરજીએ મોકલ્યો અને એમાં 17 ભક્તોના નામ લખ્યા કે ભાઈ સુરા, નાતરા વગેરે વગેરે આ ભક્તોના નામ લખ્યા. તમે બધા જ જ્યાં હો ત્યાં જો સુતા હો તો બેઠા થઈને ચાલજો, બેઠા હો તો તરત ઉભા થઈને ચાલજો, અને ઉભા હો તો તરત ચાલવા માંડજો. પાછા કેવી રીતે?
માથું મુંડાવીને અને ભગવાન વેરીને ઠાકોરજી તો આટલું ઘૂંઘરું વગાડ્યું કે બધાએ ત્યાં આગળ ચંદ્રપુરમાં દીક્ષા લઈ રામદાસ સ્વામી પાસે અને ભુજ આવજો ફક્ત આટલું ઘૂંઘર વાગ્યું અને એ ઘૂંઘરનો અવાજ એ ભક્તોએ તરત જ સાંભળી લીધો અને જેવો અવાજ કાને પડ્યો તરત જ ભગવાનની આજ્ઞા પ્રમાણે ઘરનો ત્યાગ કરી ચાલી નીકળ્યા. હવે શું કરશું આપણે? એના કરતા અવાજ નથી સંભળાતો એ આવું છે ને. અવાજ સંભળાય એમાં ઠાકોરજી આવું કઈ કહી દે તો શું દશા થાય? એટલે આપણે આમ થાય સમજીને એ કાનમાં આંગળીઓ નાખી દઈએ છીએ કે આ જો આવો અવાજ સંભળાઈ જાય, કાને આવા શબ્દો પડી જાય અને આડવા ઘર બાર બધું નકારું થઈ જાય અને ક્યાંય મન ચોટે નહીં અને આ બધું મૂકી પાછળ ચાલતા થઈ જઈએ તો એના કરતા સાંભળવું નહીં. કેવો અવાજ સંભળાયો બધું જ પડતું મૂકી અને ભગવાનની પાસે કહ્યા પ્રમાણે પહોંચી ગયા. આને કહેવાય કે ઘૂંઘરનો અવાજ સંભળાયો. એટલે જેને સંભળાતો હોય એને સંભળાય, જેને મહિમા હોય એને સંભળાય. બાકી તો ઠાકોરજી ગમે એટલા ઘૂંઘરું વગાડીને ઘૂંઘરની ઘૂંઘરીઓ છૂટી પડી જાય તો એ અવાજ સંભળાય નહીં. પેલા પેલી કવિ કહે છે આપણે અખો કથા સુણી છૂટ્યા કાન અખા તોય ન થયું બ્રહ્મ વિનાશ. આપણે બધાએ એવી બધી કથાઓ સાંભળી હશે, એ તો બધા શાસ્ત્રો નું વાંચન કે કર્યું હશે, પણ છતાં મજા આવે ચોક્કસ, પણ એ જે આપણો જે રણકાર છે આપણા હૈયામાં જેનો ધ્વનિ મધુર ધ્વનિ જે સંભળાય અને એનું હૈયું તમે જુઓ કે એને આ જગતના પદાર્થો એને એવા થઈ જાય કે એને એમાં રહેવું ભારે પડે. એટલે પ્રેમાનંદ સ્વામીને એ અવાજ સંભળાયો. એવા જે ભક્તો હોય એવા ભક્તોને અનેક ગાથાઓ છે જેને અવાજ સંભળાય. અને પછી આગળ સામે વર્ણન કરે છે. બાજત મૃદંગ ગાવત સબ ગોપી થઈ થઈ હોત સમાજે અજ મંગલે બાજે. બાજત મૃદંગ ગાવત સબ ગોપી, ત્યાં નામ આવ્યું ગોપીનું. ગાવત સબ ગોપા એમ ના થાય. બાજુ મુદ્દા ગાવત સબ ગોપી થઈ થઈ હોત સમાજે. એ ગાય અને એને એ ગાવાનો જે અવાજ એનું તાન છે ત્યાં લોકો નાચવા માંડે. તો ક્યારે આ શક્ય બને છે કે બાજુ મુદ્દા ગાવત સબ ગોપી. ભગવાને કીધું કે મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તજનો સાથે મળીને મારું સંકીર્તન કરે છે ત્યાં હું એમની વચ્ચે હું રહું છું, એમની વચ્ચે હોઉં છું. તો બાજુ મૃદંગ વાગે છે અને ગોપીજનનો સમુદાય એ ગાય છે ત્યારે ભગવાન ત્યાં અવશ્ય હાજર હોય છે. એ થઈ આપણી કુંજગલી સુજમાં એ આપણો થયો બંગલો, એમાં ભગવાન આવીને વિરાજમાન થાય કે જ્યારે સમૂહમાં મળીને આપણે ભગવાનની જે કીર્તન ભક્તિ કરીએ એ પણ એક પ્રકારની આપણી કુંજગલી થઈ અને એ પણ આપણો કુંજગલીમાં બંગલો એટલે આપણું હૃદય, આપણું હૈયું. અને એ હૈયામાં ભગવાન આવીને ત્યારે વિરાજમાન થાય કે જ્યારે ભગવાનની સાથે આપણને આવી રીતે એકાત્મપણું, આવી રીતે તાદાત્મ્યપણું એ જાગે.
ત્યારે આપણા હૃદયરૂપી બંગલામાં ભગવાન આવીને બિરાજે અને પછી ભગવાન આપણા હૈયામાં આવીને બિરાજે પછી જ્યાં ઠાકોરજી છે, ભગવાન છે ને જ્યાં ભક્ત છે, અહીંયા બીજું કોઈ જ નથી. સ્વામી કીર્તનમાં લખ્યું છે એમ કે ભાઈ ઘરના માણસ કોઈ ઘેર નથી, કોઈ આપણ બેનું રાજ. આપણ બે એટલે ભક્ત અને ભગવાન. આવો જયારે ભાવ આવે ત્યારે નાચત સુંદર શ્યામ રાધિકા નિરખી રતિપતિ લાજે આજ બંગલે में घुंघर बाजे. ભક્ત અને ભગવાન એ એમનો છે આ નાચ. ભક્ત અને ભગવાન એમનો આ જે અનોખો રાસ છે એમાંથી ધ્વનિ ગુંગરો પેદા થાય છે, પ્રગટે છે અને એ ધ્વનિ ભગવાનના ભક્તો એ ધ્વનિનો અવાજ સાંભળીને પોતાના હૈયાને ધન્ય બનાવે છે. એ આપણે આ છે કુંજગલી. તો કેવા કેવા ભક્તોએ આજના આ દિવસને એમ કે કુંજગલીને પોતાના જીવનમાં સાર્થક કરી, જેના હૈયામાં જેના હૃદયમાં આમ ભગવાન અંતરના ભગવાન બિરાજે, ભગવાનને બોલાવવા ન પડે. ઠાકોરજી આમ સામે ચાલીને આપણી સામે ચાલીને આપણી પાસે આવે તો સમજવું કે એના હૃદયમાં ભગવાન બિરાજે છે. ભગવાનને આપણે હૃદયમાં બિરાજવા હોય તો હૃદયને ચોખ્ખું રાખવું પડે ને ભાઈ. બંગલો ચોખ્ખો હોય તો ભગવાન એમાં આવીને બિરાજે. આપણે ગુરુજી એ એમના દિલથી માને છે અને ઘણા હરિભક્તોના ઘરે જાય ત્યારે દર્શન કરીને રાજી થાય. શું જોઈને રાજી થાય? સિંહાસન ચોખ્ખું હોય ને તો એ ચોખ્ખું સિંહાસન જોઈને રાજી થાય. હવે ચોખ્ખું સિંહાસન એટલે શું સમજ્યા તમે? ચોખ્ખું સિંહાસન કોને કહેવાય? તમને એમ કે જરા ચાપડ ચુપડ કરી દઈને હરખું કરીને સાફચૂપ કરી દઈને એને ચોખ્ખું સિંહાસન કહેવાય. એ તો ખરું, એમ તો ચોખ્ખું રાખવાનું, પણ એનાથી બીજી જુદી વ્યાખ્યા છે ચોખ્ખા સિંહાસનની. જેના ઘરે જઈએ એના ઘરમાં એના સિંહાસનમાં એમના જ ઈષ્ટદેવ, ભલે સંપ્રદાયના જ હોય એવો આપણો ક્યાં આગ્રહ રાખીએ. તો જગે જે ઈષ્ટદેવમાં પ્રેમ સદભાવ હોય એ સ્વરૂપ પધરાવે, પરંતુ ઘરમાં ધર્મદેવમાં સિંહાસનમાં પોતાના ઈષ્ટદેવની એક જ પ્રતિમા હોય, આવું જેના ઘરે સિંહાસન હોય ને એ જોઈને ગુરુજી રાજી થઈ જાય કે વાહ, ચોખ્ખું છે. લગભગ એટલે કાનમાં મને કે ભક્તને બોલે નહીં, એમને ના કે પણ આપણે કાનમાં કે જો સિંહાસન કેવું ચોખ્ખું છે. તો જેનું સિંહાસન ચોખ્ખું હોય એનું હૃદય ચોખ્ખું હોય તો સિંહાસન ચોખ્ખું હોય એમાં ભગવાન બિરાજે, હૃદય ચોખ્ખું હોય એમાં આવીને ઠાકોરજી ના બિરાજે, ચોક્કસ આવીને બિરાજે. આવું હૃદય જયારે આપણું ચોખ્ખું હોય ત્યારે ભગવાન વણ તેડ્યા મોહન મારે મંદિર વગર બોલાવ્યા ઠાકોરજી આપણા ઘર આવીને ઉભા રહે. એ જય સ્વામિનારાયણ, મને ભૂખ લાગી છે. પાતળભાઈ ને ઘેર મહારાજ પધાર્યા. પાતળભાઈ હતા નહીં, એમના પત્ની ઘરે. મહારાજ કે છે ભૂખ લાગી છે, કઈ તૈયાર હોય તે લાવો. ત્યાં બેને ઘરમાં જોયું, બીજું તૈયાર હતું નહીં, એટલે કે તરત છાશ છે, દૂધ છે, મહારાજ દૂધ લાવો. મહારાજ કે દૂધ તો બહુ સારું, દૂધ લાવો. ઘરમાં ગયા, પ્રેમમાં દૂધ ને બદલે બે પોટલામાં દૂધ અને છાશ બે પડ્યા હતા પાત્ર, તેમાં છાશ નો મોટો કટોરો ભરી મહારાજને આપી દીધો. અને ભગવાને એવા ભક્તિ આપો, ભગવાને પીધો. અને ત્યાં પાતળભાઈને આવું અને આ મહારાજે કટોરો તો પી ગયા. એટલે પેલા બેન કહે કે મહારાજને દૂધ ભાવતું લાગે છે. કટોરો ખાલી કરી દીધો એટલે મહારાજને કે મારું મહારાજ કે બીજું લાવું. સારું છે ને? મહારાજ કે હા, બહુ મીઠું દૂધ છે હો. એટલે વખાણ કર્યા એટલે એમ કે છે હા મહારાજ અમારી બહેનનું દૂધ જ એવું મીઠું જ છે, આકાર નાખ્યું એવું મીઠું છે.
એ છાસ પી ગયા અને ફરીથી આ બેન તો હરખમાં ઘરમાં પહોંચ્યા અને જ્યાં એ છાસનો વાટકો પાતળભાઈ ઘરે આવી ગયેલા અને ફરીથી એ દોડીમાંથી જે છાસ ભરવા માંડ્યા ત્યાં પાતળભાઈ કહે કે આ શું કરો છો તમે? કેમ મહારાજ છાસ ત્યારે સમાધિમાંથી જયારે બહાર આવ્યા હોય એમ એકદમ ચમક્યા. મેં અભાગણી મહારાજને દૂધને બદલે છાસ પાઈ અને મહારાજ પાસે જઈ માફી માંગી અને રડવા માંડ્યા. મહારાજને કે મહારાજ ક્ષમા થઈ. પછી ફરીથી દૂધ લઈને મહારાજને અર્પણ કરે છે. મહારાજ કહે છે કે ઓલી છાસમાં જે સ્વાદ હતો એ સ્વાદ દૂધમાં, કારણ કે ઓનો એક પ્રેમ ભાવ, એ એવા પ્રેમમાં, એટલે પ્રેમનો જે ઉદ્રેક એમાં એ તન્મય થઈ ગયેલા અને એ ભાવથી જે થયો એ ભગવાન, કેમ ભગવાનને વસ્તુ જોઈતી નથી, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. જે આપ્યું એમાંથી ભગવાનને દૂધનો સ્વાદ આવ્યો. અને એનો પુરાવો કે ભગવાનને આપણે જે ભાવથી વસ્તુ ગમે તે આપી હોય પણ ભાવ આપણો જો સાચો હોય તો ભગવાનને એમાંથી એનો સ્વાદ આવે. તો થાળમાં આપણે ભગવાનને જે વસ્તુ ધરાવી હોય પણ બોલીએ છીએ શું થાળમાં? કરી કાઢા ગોતાની પૂરી મેલી ગ્રત સાકરમાં બોળી કાઢ્યો રસ કેરીનો ગોળી અજમો પછી ગળ્યા ગાડા દેવર ફૂલ વળી દૂધ પાક માલ પુવા કઢી પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી. પૂરી પાછી પોચી નહીં તો મોટું છોલ નાખી હોય છે ઘણા બધા. પોચી ને પાછી ઘીમાં તળેલી. આવું બધું ભગવાનને થાળમાં આપણે બોલીએ છીએ. અને થાળમાં અર્પણ કર્યું હોય છે સિંહ અને કાકર. કોઈ પહેલો વેળો આવ્યો હોય તો એને તો થાળ આપડીને એમ જ થાય આ તો જલસા જ છે, આ જબરી આઈટમ છે. આજે મંદિરમાં કઈ જલસો લાગે છે આટલું બધું એમાં બહેનોનું લિસ્ટ તૈયાર બોલતા લાગે છે એમ એમ જ થાય. પછી પ્રસાદ વેચાય ત્યારે બચતાય ત્યારે આ શું નીકળ્યું આટલું બધું બોલતા હતા. ભક્તોનો પ્રેમ હોય તો ભગવાનને એમાંથી એ છે સાકરમાંથી પણ અવનવો સ્વાદ, જે વાતની જે નામ લઈએ એ ભગવાનને એમાંથી એનો સ્વાદ આવે. એટલે આપણે બધાએ જે આધ્યાત્મિક દુનિયા છે, એટલે કે જે ભગવાનને આપણે આરાધીએ છીએ, કે જે ભગવાનને પામવા માટે, કે જે મોક્ષ માર્ગ છે, મોક્ષ માર્ગે આગળ વધવા માટે પરમાત્માની ઉપાસના અને ભક્તિના માર્ગે આપણે ચાલીએ છીએ. ત્યારે વાલા ભક્તો આજે આજની કથાને સમાપન કરતા આ દુનિયાનું, એટલે કે આધ્યાત્મિક દુનિયાનું જે સૂત્ર છે, જે કમિશન કહીએ, શરત કહીએ, સૂત્ર કહીએ છે, એ એકમાત્ર એક જ વસ્તુ એ જ છે કે પ્રેમ ભક્તિ. પ્રેમ ભક્તિથી ભગવાનની તમે ભગવાનને ભજો, ભગવાનની આરાધના કરો. પ્રેમ હૃદયમાં પ્રેમ હોવો જોઈએ અને હૈયામાં પ્રેમ હોય તો એ સમયે પરખાય, સમયે દેખાય. પ્રેમ હોય આપણને આચરણમાં દેખાય. ઘણા કે મને તમારો બહુ પ્રેમ હો, હું ઉકો પ્રેમ હું કરવાનો કસના રમ કેવું કશું એને મળે બહુ પ્રેમ હો. એટલે એવા પ્રેમને શું કરવાનો? પ્રેમ આચરણમાં દેખાય. તમે જો અત્યારે સભામાં બેઠા છે, પીપળસથી 3-4 હરિભક્તો છે. આજે 11નો છે, આવો પવિત્ર દિવસ છે. તો તમે ઘણા બધા પીપળસ ગામ જોયું હશે, જે 15 કિલોમીટર થાય, 12-15 કિલોમીટર ત્યાંથી ચાલતા આવ્યા છે. અત્યારે એકાદશી પ્રેમ વિના આ વસ્તુ શક્ય બને. આપણે વખાણ નથી કરતા, તો હકીકત છે. આપણે વાત જાણીને ખબર પડી તો કે પગપાળા ચાલતા જ આવ્યા છે એના ગામથી એ સુધી. આપણે ભગવાનને સાધન આપ્યા છે. પગપાળા આવનાર ભક્તોના ઘરમાં ગાડીઓ છે,
છતાં કઈક અંદર પ્રેમ છે. પ્રેમ છે તો એ પ્રેમને વ્યક્ત કરવો છે. વ્યક્ત કરવો છે એટલે આપણા આચરણમાં જોઈએ. જો આચરણમાં દેખાય તો એ પ્રેમ સાચો. જ્યારે એવી રીતે ઠાકોરજી બોલાવે, ઠાકોરજીનું તેડું એટલે તારું તેડું કહું છું હો પાછા, ગભરાતા નહીં. આ તો ભગવાનનું નથી નહીં, આ ઠાકોરજીનું તેડું ગમે ત્યારે લોકો કહેતા હોય છે, એમ તેડું નહીં. આ તો સારું તેડું, કઈક સારો પ્રસંગ હોય, ઠાકોરજી બોલાવે આપણને, આજે સારો ઉત્સવ છે, આજે સારી કથા છે, ક્યાંક સારો પ્રસાદ છે, ઠાકોરજી બોલાવે તો આપણે દોડીને પહોંચી જઈએ તો સમજવું કે આજે પૂજ્ય ગલી એ સાર્થક ભગવાન આપણા હૃદયમાં બિરાજે છે એનો સાચો પુરાવો. મેં તો સંતોષ શાસ્ત્રો કઈ કઈ મરી જાય, હે ભાઈ આરતીમાં આવો, કથામાં આવો, કથા સરસ છે, આરતી સરસ છે, ઉત્સવ સારો છે, સમયો સારો છે. જો આ 4 દાડા પછી શુક્રવારે સરસ મજાનો સમય છે, કેવો સરસ મજાનો પુષ્પ ધોલોત્સવ. સ્વામિનારાયણ ભગવાને આ ધરતી ઉપર મોક્ષનું સદાવ્રત યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર ઉગે આત્મય, ત્યાં સુધી આ ધરતી પર મોક્ષનું સદાવ્રત સદાને માટે ચાલતું રહે. એના માટેના ભગવાને જે સંકલ્પો કર્યા હતા એમાંનો એક સંકલ્પ મંદિર ને એમાં દેવ પધરાવવા. તો આ ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ મંદિર બનાવડાવ્યું. અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા, પહેલું બનાવ્યું મંદિર. તો એ નરનારાયણ દેવનો પ્રાદુર્ભાવ એ દિવસ એટલે પુષ્પ દોલોત્સવ. એ ઉત્સવ આપણો એ શુક્રવારે આવે છે. તો શુક્રવારે સરસ મજાના સવારે આપણે ધામધૂમથી અને હમણાં વાત સાંભળી તેમ પ્રેમ ભક્તિ ભાવથી ઉત્સવ ઉજવીશું. તો વાલા ભક્તજનો જરૂર ઉત્સવનો લાભ લેજો. ઘનશ્યામ